તો આજે તો ગટ્ટુની તબિયત સારી હતી તો કે મમ્મા મારી અરે રમતું રમકડાથી તો હું એની અરે રમવા માંડીને મેં કીધું બસ હવે કોઈની આને નજર લાગવી ન જોઈએ. થોડીક વાર છે ને તો ગુસ્સો આવી ગયો ને બધા રમકડા બેને ઘા કરી દીધા. મેં કીધું કઈ વાંધો નહીં, ભલે ઘા કરી દીધા. પછી હું જમવા બેસી ગઈ. મેં કીધું જમીને પછી આપણે આજ રાંધણસર છે તો પૂરી બનાવવાની છે, તો આપણે તીખી પૂરી બનાવવાની છે. તો એના માટે આપણે બધું એમાં મસાલો નાખી દીધો છે ને લોટ બાંધીને પૂરી વણી નાખવાની છે. અને મેં વણી નાખી પૂરી ને ગટ્ટુ હા મેં પૂરી વણતી હતી નાની નાની, ત્યાંથી વણીને મને દેવા આવતી હતી. જો નાની છે પણ મને કેટલું કામ કરાવે છે ને. આપણે પૂરી તળવાની હતી તો ફટાફટ આપણે મીઠું તળી નાખું. અને એની ફ્રેન્ડ આવી હતી એની હારે રમતી હતી તો મારી પૂરી થઈ ગઈ હતી તળાઈને રેડી. અને સેવ મમરા પણ બનાવી નાખ્યા હતા. સેવ મમરા ગટ્ટુને ભાવે ને એટલે બનાવવા પડે, બહારના ખાય ને કરતાં ઘરના સારા. તો જો એની ફ્રેન્ડ આ રહી કેવી રમતી હતી. ત્યાં મયુર ને ટપ્પુ મારા ઘરે આવી ગયા, કેમ કે રાજકોટ જતા હતા તો એ આંટો મારવા આવ્યા હતા. મેં કીધું કાંઈ નહીં, ચાલો આપણે તો ક્યાંય જવાનું નથી. ને ગટ્ટુ ગયું નીચે રમવા, રમીને આવ્યું સીધું બબલગમ લઈને. જોયું એ આવું જ લઈને આવે. અને મેં મસ્ત મજાની મહેંદી લગાવી લીધી, ઇન્સ્ટન્ટ કલર આવી જાય. ને આપણે બનાવવાની હતી લાપસી, તો આંધણ મૂકી દીધું હતું. જમવા બેસી ગયા હતા મગનું શાક, લાપસી, ભાખરી. તો કોને કોને લાપસી ભાવે છે કહેજો, મને તો બહુ ભાવે. ને મારો મહેંદીનો કલર મસ્ત આવી ગયો હતો ને અમારા બેન જો આવું ને આવું ક્યાંકથી ગોતી આવે અને આવી ગયા સીધા બહાર બેસવા. હો બેઠકમાં બેસવું તો પડે જ, તેમાં ન હાલે. ને હરીને મેં પીછું લગાવતી. મેં કીધું આ તો કાનો લાગે છે મારે. મને કે આનું મનું રેને નખરા કરતું.